ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા તેમજ આત્મવિશ્વાસ વધારવા, સશક્ત બનાવવા, આત્મનિર્ભર બનાવવા, મહિલાઓના જીવનશૈલીમાં યોગનું મહત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાયી બનાવવા નારી શક્તિને વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જોડાયેલા 10 મહિલાઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી બેટી બચાવો બેટી પઢાઓ વિષયે માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારીખ અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીનાબેન મંસૂરી, દહેજ પ્રતિબંધક અધિકારી રમેશભાઈ ચૌધરી, પ્રમુખ ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ડોક્ટર અશ્વિનભાઈ પટેલ, મંત્રી ડોક્ટર હસમુખભાઈ પટેલ, પ્રિન્સિપલ ડોક્ટર રોબિન થોમસ, અરવલ્લી જિલ્લા યોગ કોઓર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણા, રાજેશભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પંચાલ, લેવા, શકુંતલાબેન, પ્રિયંકાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જલપાબેન ભાવસાર, ડોક્ટર ડિમ્પલબેન આસારી, લોક વિજ્ઞાન કેન્દ્ર નિયામક ચંદનબેન પટેલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।